લીંબડી MGVCL મુકામે આજ રોજ ઝાલોદ તાલુકાના રણિયાર ગામના લોકોનો લો વોલ્ટેજની સમસ્યાને લઈને ગ્રામજનોએ રજૂઆત કરી નવું ડીપી માંગવાની માંગ ઉઠી। આજે તારીખ 10/6/2024 સોમવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના રણિયાર ગામે વીજ પુરવઠાને લઈને વારંવાર હેરાનગતિ થતી હોવાના કારણે રણિયાર ગામની નવીન ડીપી નાખવાની ગ્રામજનોએ લીંબડી MGVCLના નાયબ કાર્યપાલક એન્જિનિયરને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી। ઝાલોદ તાલુકાના રણિયાર ગામમાં લાંબા સમયથી વીજ પુરવઠા સંબંધિત ગંભીર સમસ્યાઓને ગ્રામજનો સામનો કરી રહ્યા છે। રણિયાર ગામે લો વોલ્ટેજ તેમજ હાઈ વોલ્ટેજની સમસ્યાઓ અંગે વારંવાર લીંબડી મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈપણ સમાધાન ન આવ્યું હતું। વીજ કંપની તરફથી આ મુદ્દાનું નિરાકરણ લાવવા અને વીજ પુરવઠાની ગુણવત્તા પ્રદાન કરવા માટે કોઈપણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી। જ્યારે સબસ્ટેશન ઉપર જાણ કરવામાં આવે ત્યારે ગ્રાહકો દ્વારા ફોન કરવામાં આવે ત્યારે ત્યાંના અધિકારીઓ દ્વારા વ્યવસ્થિત જવાબ આપવામાં ન આવતા હતા। આખા ઉનાળા દરમિયાન પ્રી મોન્સૂનની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તેમજ વરસાદમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે। થોડા વાદળ અને પવન શરૂ થતાં જ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે। આથી ગામમાં પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા નાગરિકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। ઘર વપરાશના ઇલેક્ટ્રોનિક સાધન ચાલુ કરવાથી વોલ્ટેજ ઘટી જાય છે, જે ઘરમાં રાખેલા ઇલેક્ટ્રોનિક સાધનો માટે ઘણું નુકસાન પહોંચતું હોવાની પણ ગ્રામજનોએ રજૂઆત કરી છે। ગ્રામજનોએ જલ્દીથી જલ્દી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અને મુશ્કેલી દૂર કરવા માટે માંગ કરી છે।